રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે। સરકારી કચેરીઓમાં આવતા ટુ વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। ત્યારે ગુજરાતના 4 મહાનગરોમાં આજ સવારથી જ આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી ન આવ્યા હોવાના અલગ અલગ બહાના કાઢતા દેખાયા હતા, પરંતુ પોલીસે એક પણ બહાનું ન ચલાવી તમામ નિયમ ભંગ કરનારને ઈ મેમો આપ્યો હતો। આ ડ્રાઈવમાં સરકારી કર્મચારીઓ પણ બચ્યા ન હતા। પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી તમામને દંડ ફટકાર્યો હતો। ટ્રાફિક વિભાગના એસીપી જણાવ્યું હતું કે પોલીસ વડા અને પોલીસ કમિશનરની સૂચના મુજબ આજે અમે પરિપત્રનું પાલન થાય તે માટે સરકારી કચેરીની બહાર અલગ અલગ ટીમ બનાવીને હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો સાથે સરકારી કર્મચારીઓને પણ દંડ ફટકારી રહ્યા છીએ। સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને ટ્રાફિક નિયમનું પાલન કરે તો અન્ય લોકોને પણ ટ્રાફિક નિયમો પાલન કરવા માટેની ગંભીરતા વધી શકે છે। તમામ મોટી સરકારી કચેરીઓની બહાર અમારા પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ કામે લાગ્યા છે। અલગ અલગ ટીમ બનાવીને માત્ર કર્મચારીઓ પાસેથી દંડ જ વસૂલવામાં આવી રહ્યો નથી, પરંતુ તેમને ટ્રાફિક નિયમનું પાલન કરવા માટેની સમજ પણ આપવામાં આવી રહી છે। સરકારનો ઉદ્દેશ્ય હેલ્મેટ વગર ગાડી હંકારીને ધન વસૂલવાનો નથી, પરંતુ લોકોની સુરક્ષાનો છે। દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાના ભાગરૂપે હેલ્મેટ પહેરવું જરૂરી છે। સુરત મહાનગરપાલિકા તેમજ અન્ય સરકારી કચેરીની બહાર પણ ટ્રાફિક વિભાગના જવાનો કામે લાગી ગયા હતા। રોજ હેલ્મેટ પહેર્યા વગર આવતા વાહન ચાલકો તેમજ ટેવ મુજબ આજે પણ હેલ્મેટ પહેર્યા વગર જ વાહન હંકારતા દેખાયા હતા। ટ્રાફિક જવાનો કચેરીની બહાર ઊભા રહીને જે કર્મચારી હેલ્મેટ વગર વાહન હંકારતા હતા તેમને ઊભા રાખી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો। ઘણા લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને હેલ્મેટ વગર જ ઓફિસે આવતા દેખાયા હતા।